જો મિત્રો जी गौरीकुंड 9 किलोमीटर बतावे છે यार। गौरीकुंड किधर चला जाएगा रोडवा? 9 किलोमीटर है अभी। चाचा गौरीकुंड। गौरीकुंड यहाँ पे वो खंबा है ना, वहाँ पे लिखा है। फिर उतरने में कोई दिक्कत नहीं होगी। नहीं जाते टाइम ही खम्बा से 9 किलोमीटर है। नहीं, ये खंबा गया ना वहाँ पे देखो, केदारनाथ साथ लिखा है ना, हाँ वहाँ से गौरीकुंड 9 किलोमीटर है। 9 किलोमीटर। हाँ, तो पैदल चलने का ही है वहाँ से तो सीधा। हाँ। ये थोड़ा ही ऊंचाई वाला है। મિત્રો 9 કિલોમીટર બતાવે છે ને આવો રસ્તો છે જો બધે ઘોડસવાર બધા આમાં આવે ખચ્ચર વાળા હેરાન થઈ ગયા છે હવે તો સારું ચડતું બધા કેમ બેહીને મિત્રો હેલિકોપ્ટર જાય ઉપર। अभी हम लोग कितना किलोमीटर? કેવડા કેવડા પથ્થર છે જો ભૂસ્ખલન થઈ હોય ને તો પથ્થર પડી ગયા હોય ને માથે પહાડ છે। गरम गरम तेरे चावल उतर जाते थे। राजमा चावल ये हो ભીમબલી આ ગઈ ભીમબલી ઘણું હાલી ગયા છે એવું થોડુંક રહ્યું છે। બદામના ઝાડ છે આ બધા બદામ બધા ઝાડ છે ને બદામના છે બદામ થાય બધા ઝાડ બદામના છે હો। કેટલા ઝાડ છે જો બધે બદામના। તો ચાલો મિત્રો પહાડ ઉપરથી ઝરણું આવે છે। આ પહાડ જો કેટલો ઊંચો છે, કારે ભૂસ્ખલન થાય કઈ કરીને આ બધા ઝાડ મેં કીધું ને મિત્રો બદામના છે। કેટલા ઝાડ છે, હા બદામ આવે બધા એમાં। થોડુંક આવ્યું છે ચડવાનું, હવે પછી ઉતરવાનું। વોટરફોલ આવ્યો, કેવું મસ્ત ઝરણું છે, એકદમ ઠંડુ પાણી હોય ગ્લેશિયરમાં। અહીંયા જોવો નીચે મંદાકીની નદી છે।
જો મિત્રો સુરંગ જુઓ તમે, અહીંયા માણસ હાલ્યું જાય છે. વિચારો તમે કેટલું ઊંચું છે આ. તમે તમારી આંખેથી તમે જોવો ને તો તમે ખબર પડે તમને કેટલું ઊંચું છે. વિડીયોમાં તો બહુ નહીં તમને સ્પષ્ટ દેખાય, પણ તમે આંખથી તમારી જોવો ને ત્યારે તમને ખબર પડે મિત્રો. જો સામે પણ રસ્તો છે અને આ પાછળનો બ્રિજ છે. देखिए गाइस पहाड़ है और ये खाई है नीचे, ये बड़ा पत्थर है खाई में.